भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। विश्वं दर्पणदृश्यमाननगरे तुल्यं निजान्तर्गतम् पश्यन्नात्मनि मायया बहिर्भूतं यथा निद्रया। यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्री गुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। वागीशायस्य वदने लक्ष्मी यस्य च वक्षसि यस्यास्ति हृदये संविद तं नृसिंहमहं भजे। ॐ नमः परमहंसास्वादित चरणकमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय श्रीरामचन्द्राय। विश्वसर्गविसर्गादि नवलक्षणलक्षितं कृष्णाख्यं परन्धाम जगद्धाम नमामतं सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात्। श्रीमद्भागवताख्योऽयं प्रत्यक्षः कृष्ण एव हि स्वीकृतोऽसि मया नाथ मुक्त्यर्थं भवसागरे। मनोरथो मदीयोऽयं सफलः सर्वथा त्वया निर्विघ्नेनैव कर्तव्यः दासोऽहं तव केशव। शुकरूपप्रबोधज्ञ सर्वशास्त्रविशारद एतत्कथाप्रकाशेन मदज्ञानं विनाशय। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि।
તો 27મા અધ્યાયનો પ્રારંભ ઉદ્ધવજીના પ્રશ્નથી થાય છે કે જિજ્ઞાસાથી થાય છે કે ઉદ્ધવજીએ આગલા અધ્યાયમાં સાંભળ્યું કે સત્સંગ સહિતની ભગવાનની ભક્તિ શ્રેષ્ઠ છે, પણ ઉદ્ધવજી વિચારે છે કે જે લોકોને પુત્ર પરિવાર વગેરેની અંદર અત્યંત આસક્તિ છે એ લોકોને સત્સંગનો લાભ મળવાની પણ સંભાવના નથી, તો પોતે જ્યાં છે ત્યાં રહીને જ કેવી રીતે પોતાનું કલ્યાણ કરી શકે. એ પ્રયોજનથી ઉદ્ધવજી પૂછે છે ક્રિયાયોગમ સમાચક્ષ્વ ભવદ આરાધનમ પ્રભો. હે પ્રભુ, આપની આરાધના માટે આપ ક્રિયાયોગનું સારી રીતે વ્યાખ્યાન કરો. યસ્માત્વા યે યથાર્ચંતિ સાત્વતાઃ સાત્વદર્શવ. હે ભક્ત પ્રિય, ભક્તો જેને પ્રિય છે, ભક્તને જે પ્રિય છે, હે ભગવાન, આપના ભક્તો જે રીતે આપની અર્ચના કરે છે, જે હેતુથી પ્રયોજનથી કરે છે અને કયા પ્રકારથી કરે છે, કોણ આપની અર્ચના કરે, કઈ રીતે કરે, કયા પ્રયોજનથી કરે, એ બધું આપ મને વિગતવાર સમજાવો. એતદ વદંતિ મુનયો મુહુર્નિશ્રેયસમ નૃણામ નારદો ભગવાન વ્યાસ આચાર્યોંગિરસ સુતઃ. આવા મોટા મોટા ઋષિમુનિઓ, ભગવાન નારદજી, ભગવાન વેદવ્યાસજી, ભગવાન બૃહસ્પતિ, આ બધા મોટા મોટા મુનિઓ પણ વદંતી, આ પૂજા અર્ચના વિશે, ક્રિયાયોગ વિશે કહેતા હોય છે, વારંવાર કહેતા હોય છે. શું કહે છે? નિશ્રેયસમ નૃણામ, કે આ પૂજા અર્ચના જે છે એ મનુષ્યના કલ્યાણનું સાધન છે. એવા મોટા મોટા ઋષિ મુનિઓ પણ એકવાર નહીં પણ વારંવાર કહેતા હોય છે. અને વળી એ બધા તો કહે છે ભગવાન આપ સ્વયં પણ, આપે સ્વયં પણ કહેલું છે નિસૃતમ તે મુખાંભોજાત યદાહ ભગવાન અજહ. આપના જ મુખ કમળમાંથી વાસ્તવમાં આપે જ ભગવાન બ્રહ્માજીને આ ક્રિયાયોગનો ઉપદેશ કરેલો છે. પુત્રેભ્ય ભૃગુમુખ્યેભ્ય, અને ભગવાન બ્રહ્માજી પછી પોતાના ભૃગવરે મુખ્ય છે એવા પોતાના પુત્રને એનો ઉપદેશ કર્યો. એટલું નહીં પણ ભગવાન દેવી છે ભગવાન ભવ, અને ભગવાન શિવજીએ દેવી પાર્વતીજીને પણ એનો ઉપદેશ કર્યો છે. ને બધા દેવતાઓ આવી ગયા. ભગવાન નારાયણે પહેલાં કહ્યું બ્રહ્માજીને પોતાના સંતપુત્રોને, શિવજીએ પાર્વતીજીને. એતદ્વૈ સર્વવર્ણાનામ આશ્રમાનામ ચ સંમતમ. અને આની મહત્તાનું એક બીજું પણ કારણ છે કે આ પૂજા અર્ચના બધા જ અધિકારી છે. સર્વવર્ણાનામ આશ્રમાણામ ચ સંમતમ, બધા જ વર્ણોના લોકો, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, બ્રહ્મચારી, ગૃહસ્થ, વાનપ્રસ્થ, સંન્યાસી, આ બધા જ અધિકારી છે ભગવાનની પૂજા અર્ચના કરવા માટે. શ્રેયસા ઉત્તમ મન્યે સ્ત્રી શૂદ્રાણામ ચ માનદ. અને એ જમાનાની વાત છે કે સ્ત્રી કે શૂદ્રોને જ્યારે બીજા પ્રકારની આરાધનામાં અધિકાર ન હોય તો પણ એમને પણ આ પૂજા અર્ચના વગેરેમાં આરાધનામાં અધિકાર છે. અને ઉત્તમમ શ્રેયસામ ઉત્તમમ, તો બધા સાધનોમાં તો શ્રેયસના કલ્યાણના જે કે સાધનો છે એમાં આ શ્રેષ્ઠ સાધન છે સ્ત્રી શૂદ્રો માટે પણ. એતત કમલપત્રાક્ષ કર્મબંધ વિમોચનમ. એ કમલપત્રાક્ષ, કમળના પત્ર સમાન, કમળની પાંખડી સમાન વિશાળ નેત્ર ધરાવનાર હે ભગવાન. અને એક બીજી વિશેષતા તો એ છે કર્મબંધ વિમોચનમ. આ પૂજા અર્ચના સ્વયં કર્મ છે, પરંતુ કર્મના બંધનમાંથી મુક્ત કરનારું છે. તેથી ભક્તાય અનુરક્તાય
બ્રૂહિ વિશ્વેશ્વરેશ્વર. વિશ્વના જે ઈશ્વરો છે બ્રહ્માજી વગેરે એમનો પણ જે ઈશ્વર છે આપ ભગવાન, આપ મને, હું જે આપનો ભક્ત છું, અનુરક્ત છું, આપ મને આ ક્રિયાયોગ વિશે કહો. આમ બહુ સુંદર રીતે, કેવી સુંદર રીત છે, જિજ્ઞાસા પ્રગટ કરે કેવી સુંદર રીત છે, કેટલી નમ્રતાથી, સાથે સાથે પોતે શા માટે આ જાણવાની ઈચ્છા ધરાવે છે એને બધાનું બરું યોગ્ય કારણ પણ આપ્યું કે બધા સાધનોમાં, કલ્યાણના સાધનોમાં ઉત્તમ સાધન છે. ઋષિ મુનિઓનો મહિમા ગાયેલો છે, બધા દેવતાઓએ પણ ઉપદેશ કરેલો છે, બધાને એમાં અધિકાર છે, બધાના કલ્યાણનું સાધન છે. અને માટે આપ કહો, એનું આપ વિસ્તારથી વ્યાખ્યાન કરો. મને, હું જે આપનો ભક્ત છું, અને તેથી આપના વ્યાખ્યાનનું શ્રવણ કરવાની યોગ્યતા હું ધરાવું છું. આપનો ભક્ત છું, આપનામાં અનુરક્ત છું, માટે આપ આનું વ્યાખ્યાન કરો અથવા આનું વર્ણન કરો. હવે 282 પાના પર 6ઠ્ઠા શ્લોકથી આગળ કહે છે. નશ્યંતો નંદપારસ્ય કર્મકાંડસ્ય ચોદ્ધવ સંક્ષિપ્તમ વર્ણયિષ્યામિ યથાવદનુપૂર્વશઃ. હે ઉદ્ધવ, અનંત પારસ્ય કર્મકાંડસ્ય અંતઃ ન. આ તો કર્મકાંડ છે. કર્મકાંડ તો અત્યંત વિશાળ હોય. વેદના આપણે મુખ્ય 2 વિભાગ પાડીએ, કર્મકાંડ અને જ્ઞાનકાંડ. તો જ્ઞાનકાંડ તો અત્યંત સંક્ષેપમાં છે, એટલે અત્યંત, કર્મકાંડ બહુ વિસ્તૃત છે. વેદના 1,00,000 મંત્રોની અંદર ઉપનિષદના ઊંધું 4,000 મંત્રો છે. એ હોય તો 80,000 મંત્રો કર્મકાંડના છે, અને કે 100,000 મંત્રો ઉપાસનાના છે, અને બીજા મંત્રો ઉપનિષદના છે. કર્મકાંડ તો ખૂબ વિસ્તરેલો છે. એનું કારણ પણ છે જ ને. કર્મ શેને માટે છે? પોતાની ઈચ્છાઓ પૂરી કરવા માટે છે. તો વેદ શ્રુતિ કહેવાય, એ તો માતા છે, અને માતા પોતાના સંતાનોની બધી જરૂરિયાત પૂરી કરવા તત્પર હોય છે. માતાના તો અનેક પ્રકારના સંતાનો હોય, જુદી જુદી પ્રકારની માગણીઓ કરતા હોય, અને દરેકની યોગ્યતા જુદા જુદા પ્રકારની હોય. જુદા જુદા વર્ણના બધા લોકો હોય, જુદા આશ્રમના લોકો, આશ્રમ એટલે બ્રહ્મચર્ય, ગૃહસ્થ વગેરે આશ્રમના જુદા લોકો હોય. કોઈને આ જોઈતું હોય, કોઈને અભ્યુદય જોઈતું હોય, કોઈને નિશ્રેયસ જોઈતું હોય, મુખ્યત્વે અભ્યુદય જોઈતું હોય. એટલે કે સામાન્ય રીતે લોકોને ભૌતિક સિદ્ધિઓ જોઈતી હોય આ લોકમાં અને પરલોકમાં. આમ ઈચ્છા કરનારા અસંખ્ય છે, ઈચ્છાઓનો પ્રકાર પણ અસંખ્ય છે. એટલા માટે એ ઈચ્છાઓને પૂરી કરવા માટે છે કર્મનું વિધાન કરવામાં આવે. એ કર્મ પણ અનંત થઈ જાય, અસંખ્ય થઈ જાય. એટલે ભગવાન કહે છે કે આ તે જે વિષય પૂછ્યો છે ક્રિયાયોગ, એ જ કર્મકાંડ. કર્મકાંડ છે એ ક્રિયા પ્રધાન છે, અને ઉપનિષદ છે એ જ્ઞાન પ્રધાન છે. તો અનંત પારસ્ય નાસ્તિ અંતઃ ગ્રંથતઃ પારસ્ય અનુષ્ઠાનતઃ. અનંત પાર કહેવામાં, અનંત એટલે જેનો અંત નથી, અનંત અપાર એવું થઈ ગયું. જે અનંત પણ છે, અપાર પણ છે. કર્મકાંડ જેમાં અનેક બધા કર્મનું વર્ણન છે. એ અનંત કેમ છે?
ગ્રંથતઃ, બહુ મોટો ગ્રંથ છે, ખૂબ બધા કર્મનું ત્યાં આગળ નિરૂપણ છે અને અપાર પણ છે. કઈ રીતે? અનુષ્ઠાનતઃ, એ દરેક કર્મના અનુષ્ઠાન ભિન્ન ભિન્ન પ્રકારના હોય. જુદા કર્મના અનુષ્ઠાન જુદે થતા હોય ને. અગ્નિહોત્ર એક રીતે થતું હોય, દર્શ પૂર્ણમાસ બી થતું હોય, તો વિષ્ણુ યાગ એક રીતે થાય, વળી પછી રુદ્ર યાગ બીજી રીતે થાય, નવચંડી ત્રીજી રીતે થાય. અનુષ્ઠાન પણ અનેક પ્રકારના, કર્મ પણ અનેક, અનુષ્ઠાન પણ અનેક. એ કર્મ દ્રષ્ટિએનો કોઈ અંત નથી, અનુષ્ઠાન દ્રષ્ટિએનો કોઈ પાર નથી, અનંત પાર છે આ કર્મકાંડ. કર્મકાંડ એટલે પૂજા વિધાન શાસ્ત્રસ્ય, એ કર્મકાંડનો અર્થ પૂજા વિધાન જે શાસ્ત્ર, એ પણ બહુ બહુ જ વિસ્તૃત છે. પૂજાનું વિધાન તો એ પણ બહુ જ વિસ્તૃત છે. તસ્ય અંતઃ યત્તા નાસ્તિ, કે પૂજા વિધાનનું શાસ્ત્ર પણ આટલું જ છે એવું કહી શકાય એમ નથી. તેથી સંક્ષિપ્તમ વર્ણયિષ્યામિ. અર્જુન જેમ ભગવાન પૂછે વિસ્તરેણ આત્મનો યોગમ વિભૂતિમ ચ જનાર્દન ભૂય કથ, ભગવાન આપનો યોગ અને વિભૂતિનો આપ વિસ્તારથી વર્ણન કરો. ભગવાન કે મારી વિભૂતિનો અંત જ નથી, અને મારે પ્રાધાન્યતઃ કુરુશ્રેષ્ઠ, હે કુરુશ્રેષ્ઠ પ્રાધાન્યતઃ, જે મુખ્ય મુખ્ય વિભૂતિઓ છે એ હું તને વર્ણવીશ. અહીંયા પણ ભગવાન કે સંક્ષેપતઃ, સંક્ષિપ્તમ વર્ણયિષ્યામિ, હું સંક્ષેપમાં હું તને વર્ણન કરીશ. યથાવત અનુપૂર્વશઃ ક્રમેણ વર્ણયિષ્યામિ. યથાવત યથોચિત, યથોચિત જે ઉચિત હોય એ પ્રકારે, અનુપૂર્વશઃ બ્રાહ્મણાદિક્રમેણ અંગોપાંગાદિક્રમેણ વા, ભિન્ન ભિન્ન બ્રાહ્મણો વર્ણન કરવામાં આવ્યું છે, અંગનું ઉપાંગનું વર્ણન કરવામાં આવ્યું છે, એ પ્રકારે હું તને કહીશ. પરમ પ્રીતઃ ભગવાન તન નામના એવ આમંત્રયતિ. ભગવાન ઉદ્ધવને નામથી બોલાવે છે, હે ઉદ્ધવ એમ કરીને પોતાનો અત્યંત પ્રેમ પ્રગટ કરે છે. ઉદ્ધવ, ઉદ્ધવ, ઉદ એટલે ઊંચું, ધવ તમ ઉત્કૃષ્ટાનભિ, ધવ એટલે સ્વામી ભવિષ્યસી. ઉદ્ધવ એ પ્રકારના નામથી સંબોધન કરવાનું પ્રયોજન એ છે કે તારા નામ પ્રમાણે તારામાં ગુણ છે. ઉદ્ધવ, ઉદ એટલે ઊંચા, જે ઉત્કૃષ્ટ છે એમનો પણ ધવ એટલે તો સ્વામી બનશે. મદ અર્ચના પ્રભાવાદી ભાવ, હે ઉદ્ધવ મારી અર્ચનાના પ્રભાવથી તું જે ઉત્કૃષ્ટ લોકો છે એમનો પણ સ્વામી બનશે ઉદ્ધવ. આ પ્રકારે ભગવાનની ભૂમિકા રચી અને હવે આ વર્ણનનો પ્રારંભ કરે છે. 7મા શ્લોકથી કહે છે વૈદિકસ્તાંત્રિકો મિશ્ર ઇતિ મે ત્રિવિધો મખઃ ત્રયાણામીપ્સિતેનૈવ વિધિના માં સમર્ચયેત. વૈદિકઃ તાંત્રિકઃ મિશ્રઃ ઇતિ મે ત્રિવિધો મખઃ. મખ એટલે આમ તો યજ્ઞ થાય, પણ અહીંયા એનો અર્થ આ પૂજા જ કરવાનો. વૈદિક એવ મંત્ર વૈદિકાની એવ ચ સર્વાણી અંગાની અસ્મિન. એટલે કેટલીક પૂજા વૈદિક પદ્ધતિ થાય છે. વૈદિક પદ્ધતિ પૂજા કરવાની એક રીત છે. જેવું પુરુષ સૂક્ત તો 16 પૂજા હોય તો પુરુષ સૂક્તની 16 ઋચાઓ છે. એક એક ઋચા લઈને એક એક ઉપચાર થાય. ધ્યાન, આવાહનમ, આસન, પાદ્ય વગેરે. પૂજામાં એવું છે કે આપણે ઘરે કોઈ અત્યંત આદરણીય કે પૂજનીય કોઈ મહેમાન આવે
ગુરુજી આવે, કોઈ એવો અત્યંત પૂજનીય આવે તો કેવી રીતે આપણે એમનું સ્વાગત કરીએ, કેવી રીતે એની મહેમાનગતિ કરીએ, કેવી રીતે કાર્ય કરીએ, તે રીતે જાણે કે ભગવાન પણ એવા પૂજનીય તો છે જ, અને એ રીતે આપણે ભગવાનની પણ જાણે કે પૂજા કરતા હોઈએ, સ્વાગત કરતા હોઈએ. પહેલાં તો ધ્યાન, પહેલાં આપણે એમને નિમંત્રણ પત્રિકા મોકલીએ કે એ મહારાજ આવો, આવે એટલે પછી એને આવકારી આવાહન, ધ્યાન આવાહન, આવે એટલે બેસવા માટે પહેલાં આસન આપીએ. પછી એ જમાનામાં તો દૂરથી ચાલીને આવ્યા હોય માટે એમનો શ્રમ દૂર કરવા માટે એમના ચરણ ધોઈએ. પાદ્યમ, અર્ઘ્ય, મુખ શુદ્ધિ મળે આચમનીય. પછી સ્નાનમ, આ બધું કરીએ આપણે, સ્નાનની વ્યવસ્થા કરીએ. સ્નાનમ પણ ભિન્ન ભિન્ન દ્રવ્યોથી થાય, કયા દેવતાને કયા દ્રવ્યો પસંદ છે એ પ્રકારે સ્નાન થાય. બધા દ્રવ્યો જે છે એ બધાને આ મનુષ્યની ચામડી સાથે કંઈક સંબંધ તો ખરો જ, એટલે સ્વચ્છતા આપે, તેજસ્વીતા પણ આપે, ચમક ચળકાટ આપે. એ પ્રકારે બધા દ્રવ્યો પસંદ કરવામાં આવ્યા છે. જૂના જમાનામાં રાજા મહારાજા કદાચ આ પ્રકારે સ્નાન કરતા હશે. આમ સ્નાન પછી થઈ ગયું વસ્ત્ર, વસ્ત્રયુગ્મમ સમર્પયામી, વસ્ત્ર આપીએ. પછી અલંકાર, પછી ગંધાન ધારયામી, ગંધ, પુષ્પ વગેરે, ગંધ, કુમકુમ, અક્ષત, પુષ્પ, અર્ચના, ધૂપ, દીપ, નૈવેદ્ય, ભોજન. પછી આપણે પ્રદક્ષિણા કરીએ, એમની આરતી ઉતારીએ, પ્રદક્ષિણા કરીએ, સ્તુતિ કરીએ, નમસ્કાર કરીએ. જોઈએ તો ત્યાં ગીત પણ હોય, સંગીત પણ હોય, નૃત્ય પણ હોય. ટૂંકમાં પૂજાને આપણે જેટલી વિસ્તૃત બનાવી હોય એટલું બનાવી શકીએ. અને આપણા ઘરમાં આવી રીતે અત્યંત આદરણીય કે પૂજનીય મહેમાન આવે તો આપણે આ બધું કરતા હોઈએ છીએ. એ જ પ્રકારે ભગવાન સમક્ષ બધાને પ્રત્યેકે ઉપચાર કહેવામાં આવે. ઉપર એટલે સમીપ, જે આપણે સમીપ લઈ જનારા છે. આ પ્રત્યેક ઉપચાર આપણને દેવતાની સમીપ લઈ જનારા છે. આવા 16 ઉપચાર, અરે 64 ઉપચારો પણ છે, ન તો 5 ઉપચાર, પંચોપચાર. આ પ્રકારે આવી પૂજા થતી હોય છે. પૂજા પણ કહેવાય, અર્ચના પણ કહેવાય. નવદા ભક્તિમાં આ એક પ્રકારની ભક્તિ છે. શ્રવણમ, કીર્તનમ, વિષ્ણુ સ્મરણમ, પાદસન, અર્ચનમ. અર્ચના એટલે પૂજા. તો આ ઉપચાર આ કરવાની 3 પદ્ધતિ છે. એક માત્ર વૈદિક મંત્રો પર આધારિત 16 ઉપચાર હોય તો પુરુષ સૂક્તની 16 ઋચાઓ છે. પ્રત્યેક ઋચા લઈને એક એક ઉપચાર કરવામાં આવે. શ્રી સૂક્ત છે, એના પણ 16 ઋચાઓ છે. એક એક ઋચા લઈને લે તો દેવીની ઉપાસના, દેવીની અર્ચના કરવાની પૂજા તો આપણે શ્રી સૂક્ત લઈએ. દેવતાની તો પુરુષ સૂક્ત લઈએ. તે પણ પાછા કયા પરિવાર છે? વિષ્ણુ પરિવાર છે, રુદ્ર પરિવાર છે. રુદ્ર તો આપણે રુદ્રમનો પહેલો અનુવાક લઈએ, એની 16 ઋચાઓ છે, એના પર આધારિત કરીએ. તો પૂજાની એક પદ્ધતિ એવી છે કે એમાં માત્ર બધા જ મંત્રો વૈદિક છે. વૈદિક એવ મંત્ર વૈદિકાની એવ સર્વાણી અંગાની. મંત્ર પણ વૈદિક હોય, એ પૂજાના બધા અંગ પણ વૈદિક હોય, એને વૈદિક પૂજા કહેવામાં આવે. એવમ તંત્રોક્ત મંત્રાદિયુક્ત તાંત્રિક. તંત્રની અંદર જે આપવામાં આવે, આપણે પેલી આપણે પૂજા પદ્ધતિ વગેરે છે એ મુખ્યત્વે બધા તંત્ર પર આધારિત છે. અથવા મિશ્ર, આપણે બહુ મિશ્રણ કરતા જ હોઈએ છીએ. આપણે પૂજાની અંદર તો વૈદિક મંત્રો પણ આવી જાય, તંત્ર પણ આવી જાય, પુરાણ પણ આવી જાય.
વૈદિક તાંત્રિક મિશ્ર. માત્ર વૈદિક મંત્રોનો જ પ્રયોગ કરવામાં આવે એ વૈદિક પ્રકારની પૂજા થઈ. તંત્રના મંત્રનો ઉપયોગ કરવામાં આવે એ તાંત્રિક થઈ. અને બંનેનું મિશ્રણ કરવામાં આવે મિશ્ર થયું. એટલે કહે છે કે તાંત્રિક એવ મંત્ર તાંત્રિકાની એવ અંગાની યસ્મિન અંગન્યાસાદિ વિધાન બહુલ પદ્ધતિ ગ્રંથે. અંગન્યાસ કરવામાં આવે, હૃદયાદિ ન્યાસ કરવામાં આવે, આ બધું તંત્રમાં વર્ણન કરવામાં આવ્યું હોય એ પ્રકારે કરવામાં આવે તો એને તંત્ર પર આધારિત પૂજા કહેવામાં આવે. પૌરાણિક તાંત્રિક વૈદિક મંત્ર મિશ્ર. આપણે જે કરીએ છીએ એનું મિશ્ર છે. પૌરાણિક મંત્રો પણ આવે, તંત્ર પણ અંદર આવે, વેદના મંત્રો પણ આપણે લઈએ. આપણે અભિષેકમાં રુદ્રનો પાઠ કરીએ, પુરુષ સૂક્તનો પાઠ કરીએ વગેરે. મિશ્ર આમ વૈદિક તાંત્રિક મિશ્ર. આ તાંત્રિક મુખ્યત્વે કેરાલા વગેરેમાં વધારે પ્રચલિત છે અને એમાં જાત જાતની બધી મુદ્રાઓ કરવામાં આવે. તંત્રની અંદર તંત્રમાં ભિન્ન ભિન્ન મુદ્રાઓ કરવામાં આવતી હોય છે. તો એ લોકો બધા તાંત્રિક ઘણું કરતા હોય છે. આપણે પૌરાણિક ઘણું કરીએ છીએ. આપણી પૂજાઓ બધી મુખ્ય બધું પૌરાણિક હોય. થોડું થોડું અમને બધી પ્રાણાયામ અમુક જાતની મુદ્રાઓ આપણે કરતા હોઈએ, પણ મોટે ભાગે આપણે બધી પૌરાણિકને થોડી થોડી વૈદિક મિશ્ર હોય છે. આદિના ષડક્ષર દ્વાદશાક્ષરાદિ ગ્રહ. ઓમ નમો નારાયણાય અષ્ટાક્ષર મંત્ર હોય એ વૈદિક મંત્ર પણ છે. એટલે ઘણીવાર એ મંત્ર લઈને ન્યાસ વગેરે કરવામાં આવતો હોય છે. એટલે આપણે ભિન્ન ભિન્ન પ્રકારની રીતો છે. મિશ્રો નામ ઉભયત્ર ઉક્ત નારાયણ અષ્ટાક્ષરાદિ. તો વેદમાં અને તંત્ર બંનેમાં કહેવામાં આવ્યો હોય એવું મિશ્ર કહેવામાં આવ્યું. તો ઓમ નમો નારાયણાય આવો મંત્ર લઈને પણ એના અક્ષરો વડે ન્યાસ વગેરે કરવામાં આવતા હોય છે. તમે નારાયણ કવચ વગેરેનો પાઠ કરો તો એની અંદર ઓમ નમો નારાયણાય એથી એના ભિન્ન ભિન્ન અક્ષરો લઈને જુદી જગ્યાએ ન્યાસની પદ્ધતિ બતાવવામાં આવી છે. તો આપણે કઈ કરવાની ભાઈ? ત્રયાણામ ઈપ્સિતેનૈવ વિધિનામામ સમર્ચયેત. એમાં ભગવાન કહે કે ભાઈ જે કઈ પદ્ધતિ તમને ઈચ્છનીય લાગતી હોય એ પદ્ધતિ તમે મારી અર્ચના કરો. ઈપ્સિતેન સ્વૈષ્ટેન અન્યતમેન વિધિના પ્રકારણમાં સમર્ચય. અમે ત્રણમાં એક ગમે તે તમને જે સારી લાગે અનુકૂળ હોય એ પ્રકારે તમે અગત્યની વસ્તુ છે ભગવાનની પૂજા થાય. એ પૂજા કરવામાં કયા પ્રકારના મંત્રો વગેરેનો ઉપયોગ કરવામાં આવે એ કરતાં પૂજા મહત્વની છે. માટે ભગવાન કહે છે કે જે કોઈ પદ્ધતિ અનુકૂળ હોય એ પદ્ધતિથી પૂજા કરો, મારી આરાધના કરો. એટલે જો પૂજા પણ આમ એકાગ્ર ચિત્તથી કરવામાં આવે તો એ પણ ધ્યાનનો જ એક પ્રકાર થઈ જાય. એટલે પૂજનમ જપ ચિંતનમ ક્રમાત. એવું રમણ મહર્ષિએ કહ્યું કે આવી રીતે ભગવાનની આરાધના કરવાના ત્રણ સ્તર છે. તો આપણા કાયના સ્તરે પૂજનમ, વાણીના સ્તરે પૂજન જપ, મનના સ્તરે ચિંતનમ. તો પૂજાની અંદર મુખ્યત્વે આપણે એ અંગનો ઉપયોગ થાય, ખાસ કરીને હાથનો ઉપયોગ થાય, એમાં વાણીનો પણ ઉપયોગ થાય અને મનનો પણ ઉપયોગ થાય. એટલે પૂજામાં કાયા, વાણી અને મન એ ત્રણનો પ્રયોગ થાય. જપ હોય કે સ્તુતિ હોય તો માત્ર વાણી અને મન, અને ચિંતન હોય તો માત્ર મન. એમાં માનસિક છે સૌથી વધારે અઘરું. એ થોડુંક ઓછું અઘરું વાચિક, એથી ઓછું અઘરું કાયિક. એટલે અહીંથી શરૂઆત કરવી સારી. કાયિક પૂજા એમાં ત્રણે ત્રણ અંગ આવી જાય. કાયાનો પણ ઉપયોગ થાય, વાણીનો પણ ઉપયોગ થાય, મનનો પણ ઉપયોગ થાય. એટલે આપણા મનને વિચરણનું એક મોટું ક્ષેત્ર પ્રાપ્ત થાય. દરેક અંગ છે કે દરેક ઉપચાર છે એ બધું
ઈષ્ટ દેવતા સાથે, ભગવાન સાથે સંકળાયેલો હોય. આસન આપીએ તો ભગવાનને આસન આપીએ, અર્ઘ્ય પણ ભગવાનને પ્રદાન કરીએ, સ્નાન ભગવાનને સ્નાન કરાવીએ, ભગવાનને વસ્ત્રો પ્રદાન કરીએ. આમ ક્રિયાઓ જુદી જુદી છે. વસ્ત્રો પહેરાવતા હોય, માળા પહેરાવતા હોય, અલંકારો પહેરાવતા હોય, તિલક કરતા હોય. આમ ક્રિયા જુદી હોવાને કારણે આપણા મનને વિચરણ માટેનું એક થોડું વિશાળ ક્ષેત્ર મળી જાય. પરંતુ એ દરેક ઉપચારના કેન્દ્રમાં તો ભગવાન જ હોય છે. એ રીતે આપણું મન જે છે એ ભગવત ચિંતનમાં લાગેલું રહે. ભગવત ચિંતન કરવાની આ એક સરળ અને મધુર પદ્ધતિ છે કે આપણે ગમતી વસ્તુઓ પણ આપણે કરીએ અને જોડે જોડે ભગવાનનું ચિંતનની એક વિચારધારા મનમાં ચાલતી રહે. અને પૂજાનો લાભ એ છે કે એમાં આપણને ઘણી બધી છૂટ મળે છે. આપણને જે વસ્તુ વધારે ગમતો એ વધારે કરીએ. એટલે શિવજીનું અત્યારે આપણે એને બહુ મોટું સ્નાન કરાવીએ, કેટલા બધા દ્રવ્યોથી સ્નાન કરાવીએ અને કેટલા બધા મંત્રો બોલીએ અને બધું કરીએ. વિષ્ણુ ભગવાનને અલંકાર પ્રિય છે, એમને બધા અલંકાર વિસ્તારથી કરીએ. આમ ભિન્ન ભિન્ન દેવતાઓને ભિન્ન ભિન્ન વસ્તુ પ્રિય હોય તો આપણે એ બધું વિસ્તારથી કરીએ. વળી આપણા પોતાના શોખ પર આધાર રાખે છે, આપણી રુચિ પર આધારિત છે. લોકો ભગવાન વસ્ત્રો બનાવે, માળાઓ બનાવે, બધું આમ તો કહે છે કે બધું જાતે જ કરવું જોઈએ, માળા જાતે બનાવવી જોઈએ અને વસ્ત્રો એવું તો આપણે કરી શકીએ કે ન કરી શકીએ, પણ વૈષ્ણવ બધું કરતા હોય છે. ટૂંકમાં આ રીતે આ પૂજા છે ભગવત ચિંતન માટેનું એક ઉત્તમ સાધન છે. એમાં મનની એકાગ્રતા પણ પ્રમાણમાં ઓછી જોઈએ, કારણ કે મનને વિચરણ માટેનું એક સારું મોટું ક્ષેત્ર મળી જતું હોય છે. એટલે ભગવાનની ત્રયાણામ ઈપ્સિતેનૈવ વિધિનામામ સમર્ચયેત. આ વૈદિક કહો, તાંત્રિક કહો કે વૈદિક પૌરાણિક તાંત્રિક મિશ્ર કહો, એમાંની જે પદ્ધતિ અનુકૂળ લાગે એ પદ્ધતિથી મારી અર્ચના કરો, મારી આરાધના કરો. અહીં તો કહ્યું છે દ્વિજૈ વૈદિકેન સ્ત્રી શુદ્રાભ્યામ પૌરાણિકેન ભ્રષ્ટ વિપ્રાણામ કુંડ ગોલકાદિરૂપાણામ તાંત્રિકેણ વિધિના. આમ કે બધા માટે છે, છતાંય પછી એના વિભાગ તો ખરા જ. દ્વિજૈ વૈદિકે, દ્વિજ એટલે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, જે લોકો દ્વિજ છે, યજ્ઞોપવિત ધારણ કરે છે, એ લોકો વૈદિક પદ્ધતિ પૂજા કરે. જે લોકો ધારણ નથી કરતા સ્ત્રી શુદ્રાભ્યામ પૌરાણિક એ લોકો સ્ત્રી અને શુદ્ર પૌરાણિક પદ્ધતિથી કરે. ભ્રષ્ટ વિપ્રાણામ કુંડ ગોલકાદિરૂપણ ભ્રષ્ટ વિપ્ર તાંત્રિકેણ વિધિના. વિપ્ર હોય પણ ભ્રષ્ટ થઈ ગયો હોય તો તાંત્રિક વિધિ કરે. શાલગ્રામ મૂર્ત્યાદિ અન્ય તમામ પૂજા કાર્ય. શાલિગ્રામ કે બીજી બધી પદ્ધતિ બતાવો છે, એમાં ભગવાનનું આહ્વાન કરીને એ પૂજા કરવી. એ તો બધું બહુ કડક કડક વસ્તુ કહેલી છે. આપણે એને વાંચીએ તો પછી આપણે ગમે નહીં, આ બધું સાંભળવું ના ગમે. એટલે ઈપ્સિતેન સ્વસ્વ અધિકાર પ્રાપ્તતા તત્રાપી સ્વશ્રદ્ધા અનુસારેણ, પોતાના અધિકાર પ્રમાણે અને શ્રદ્ધાપૂર્વક પૂજા કરવી. ચાલો પછી આગળ. યદા સ્વનિગમેનોક્તમ દ્વિજત્વમ પ્રાપ્ય પુરુષઃ યથા યજેત મામ ભક્ત્યા શ્રદ્ધયા તન્નિબોધ મે. યદા
સ્વનિગમેન ઉક્તમ દ્વિજત્વમ પ્રાપ્ય. પૂજા કરવા મળે પણ દ્વિજત્વમ એટલે કે યજ્ઞોપવિત ધારણ કરવું એ તો આવશ્યક છે જ પૂજા કરવા માટે, એવું કહ્યું ભગવાને. તો કયા વર્ષે બધા એના ઘણા કયા વર્ષે યજ્ઞોપવિત એટલે ઉપનયન વિધિ કરવામાં આવે કે છે. તથા આશ્વરાયન ગર્ભાષ્ટમે અષ્ટમે વાબ્દે પંચમે સપ્તમે પીવા દ્વિજત્વમ પ્રાપ્નયાદ વિપ્ર વર્ષે ત્વેકાદશે નૃપ. બ્રાહ્મણ માટે કહેવામાં આવ્યું કે ગર્ભધારણથી 8મા વર્ષે કે 5મા વર્ષે કે 7મા વર્ષે દ્વિજત્વમ એટલે ઉપનયન વિધિ કરવો જોઈએ. નૃપ એકાદશે ક્ષત્રિયોને 11મા વર્ષે કરવું જોઈએ. દ્વાદશ અબ્દે વૈશ્ય જાત વૈશ્ય 12મા વર્ષે કરવું જોઈએ. ચતુર્થો ને કદાચ ને શુદ્ર ક્યારે પણ નહીં. વસંતે બ્રાહ્મણમ ગ્રીષ્મે રાજન્યમ શરદે વૈશ્યમ. બ્રાહ્મણનું વસંત ઋતુમાં યજ્ઞોપવિત ઉપનયન વિધિ થાય. પછી ક્ષત્રિયનું ગ્રીષ્મમાં થાય, વૈશ્યનું શરદમાં થાય. ઇતિ આપસ્તંભ. વૃદ્ધ વસિષ્ઠોપી વિપ્રસ્ય ક્ષત્રિયસ્યાપી મૌંજી સ્યાદ ઉત્તરાયણે. બ્રાહ્મણ અને ક્ષત્રિયને મૌંજી ઉત્તરાયણમાં થાય. દક્ષિણે તો વિષામ કુર્યાત. વૈશ્યની દક્ષિણાયનમાં થાય વગેરે વગેરે. બ્રહ્મવર્ચસ કામસ્ય કાર્ય વિપ્રસ્ય પંચમે. જે બ્રાહ્મણને બ્રહ્મવર્ચસની કામના હોય એને 5મા વર્ષે યજ્ઞોપવિત ધારણ કરવું જોઈએ. રાજ્ઞ બલાર્થિન. જે ક્ષત્રિયને બળની કામના હોય એણે 6ઠે વર્ષે યજ્ઞોપવિત. વૈશ્ય અર્થિન. અર્થિન તો સ્વાભાવિક છે કે ક્ષત્રિયને બળની કામના હોય, વૈશ્યને ધન સંપત્તિની કામના હોય એને 8મા વર્ષે. તો બ્રાહ્મણ જેને બ્રહ્મવર્ચસ તેજસ્વીતાની કામના છે 5મા વર્ષે, ક્ષત્રિય જે છે એણે 6ઠ્ઠા વર્ષે, વૈશ્ય 8મા વર્ષે વગેરે વગેરે. તો કહે છે કે સ્વનિગમેન ઉક્તમ દ્વિજત્વમ પ્રાપ્ય. વેદની જે શાખાનું આપણે અનુસરણ કરતા હોઈએ એમાં જે પ્રકારે કહ્યું હોય એ પ્રકારે દ્વિજત્વમ પ્રાપ્ય. એટલે જ્યાં સુધી દ્વિજ થયો નથી ત્યાં સુધી આ પૂજા માટે પણ લાયક નથી એવું થઈ ગયું. એનો અર્થ પુરુષ યથા એ તમામ ભક્ત્યા સ્વનિગમેન સ્વધિકાર પ્રવૃત્તેન વેદેન ઉક્તમ દ્વિજત્વમ ઉપનયનમ પ્રાપ્ય. ઉપનયન એટલે યજ્ઞોપવિત પ્રાપ્ત કરીને શ્રદ્ધયા ભક્ત્યા શ્રદ્ધાપૂર્વક ભક્તિપૂર્વક મામ યજેત પૂજયેત. મારું પૂજન કરવું જોઈએ. તન્નિબોધ મેં. તદ એટલે એ પૂજન પ્રકાર કયા પ્રકારથી પૂજન કરવું જોઈએ હે ઉદ્ધવ તો મારી પાસે સાંભળ. એ વંશીધરજી એમાં જે લાંબી લાંબી બધી ટીકાઓ લખી છે. હવે કઈ કઈ જગ્યાએ પૂજા કરી શકાય, ભગવાનનું ક્યાં ક્યાં આવાહન કરી શકાય અને પૂજા કરી શકાય એ વાત 9મા શ્લોકમાં કરે છે. अर्चायां स्थण्डिलेग्नौ वा सूर्ये वाप्सुहृदि द्विजे द्रव्येण भक्तियुक्तोर्चेत् स्वगुरुं माममायया.
અમાયા અગત્યની વસ્તુ છે. અમાયા ફલાભિસંધિ લક્ષણ કપટ ત્યાગે ને કહે છે કે ભાઈ માયા કપટથી પૂજા ના કરવી જોઈએ, નિષ્કપટ ભાવથી, નિષ્કપટ ભાવથી ભગવાનની પૂજા કરવી જોઈએ. કપટ કોને કહેવાય? ભાગવતની અંદર તો કર્મ કરીએ ત્યારે ફળની અપેક્ષા રાખવી એને જ કપટ કહેવામાં આવે. બીજા જ શ્લોકમાં કહેવામાં આવ્યું. અહીંયા જે ધર્મનું નિરૂપણ કરવામાં આવે છે એ આ પ્રકારના કર્મફળની આસક્તિરૂપી કપટથી રહિત. એટલે ભાગવતમાં મુખ્યત્વે નિષ્કામ કર્મને જ મહત્વ આપ, નિષ્કામ ભક્તિ. કર્મ બીજું બધું કર્મ નહીં, માત્ર ઈશ્વરની આરાધનારૂપી કર્મ. શ્રવણમ, કીર્તનમ, સ્મરણમ, પાદ સેવનમ આજે કહેવામાં આવ્યું એ પણ નિષ્કપટ ભાવે થવું જોઈએ એવો અહીંયા આગ્રહ છે. કારણ કે જો ફળની આશાથી કરવામાં આવે તો માત્ર ફળ આપીને વસ્તુ પૂરી થઈ જાય, એનો આપણને આધ્યાત્મિક લાભ ના મળે. પણ ચાલો નિષ્કપટ ભાવથી, ભગવાનની પૂજામાં કપટ શું? એ પૂજા કરીએ ને જોડો જોડો કંઈ ગણતરી રાખીને પૂજા કરીએ એને જ કપટ કહેવામાં આવ્યું. તિરુપતિ જઈએ તો ખરા, પણ જોડો જોડો પછી ગણતરી કરીએ કે હું તિરુપતિને આટલું ધરાવીશ અને ભગવાન મને આટલું આપજો. આવી જાતની સોદાબાજી કરવામાં આવે ભગવાન સાથે, એનો અર્થ એ થયો કે આપણને ભગવાન માટે ભક્તિ નથી, પરંતુ એ પૂજાનું જે ફળ છે એમાં આપણને વધારે પ્રેમ છે, એવું થઈ ગયું ને. એટલે કપટ કોને કહેવાય? હું તમારી સાથે હસતો હોઉં ખરો, પણ મારી નજર બીજે હોય, પાછી એના ખિસ્સામાં મારી નજર હોય, બીજી કહેવાય એની ખુરશીમાં મારી નજર હોય. આમ ઘણી બધી આવો વ્યવહાર થતો હોય છે, લોકો બહુ સ્વાગત કરતા હોય, એવું કરતા હોય, પણ એની પાછળ બીજા પ્રયોજન હોય, કેવી રીતે લાભ લેવો. આમ બીજા સાથે લાભ લેવાની વૃત્તિ જે છે બીજામાંથી પાસેથી, એનું જ નામ કપટ. તો ભગવાનની પણ આપણે પૂજા કરતા હોઈએ એ દ્વારા ભગવાન પાસેથી લાભ લેવાની આપણી વૃત્તિ હોય, એને ભાગવતમાં કપટ કહેવામાં આવે. તો ચાલો, એટલે નિષ્કામ ભાવથી પૂજા થવી જોઈએ. તો ફલાભિસંધિ લક્ષણ કપટ ત્યાગેન કેવલમ ભક્તિયુક્ત અર્ચેત. માત્ર ભક્તિથી પ્રેરાઈને ભગવાનની અર્ચના કરવી જોઈએ, ભગવાનની પૂજા કરવી જોઈએ. ક્યાં ક્યાં થઈ શકે ભગવાનની પૂજા? અર્ચાયામ, અર્ચના એટલે મૂર્તિ, મૂર્તિમાં પૂજા થઈ શકે. પ્રતિમા એટલે પ્રતિમા. સ્થંડિલે એટલે ભૂમિ પર. સ્થંડિલ કોને કહેવાય? તો કહેવામાં આવે કે ભાઈ સ્થંડિલમ એટલે સંસ્કૃતા સ્થંડિલમ, સંસ્કૃતા ભૂમિ. આ વેદીને પણ સ્થંડિલ કહેવામાં આવે. વેદીને અથવા જે ભૂમિ પર પણ ભગવાનની પૂજા થાય એ ભૂમિને શુદ્ધ પવિત્ર કરવામાં આવે, એ ભૂમિ પર પણ ભગવાનને આવાહન કરીને પૂજા થઈ શકે. અગ્નૌવા, અગ્નિમાં ભગવાનની પૂજા, અગ્નિમાં ભગવાનનું આવાહન કરીને પૂજા કરવામાં આવે. સૂર્ય એવા, સૂર્યમાં ભગવાનનું આવાહન કરવામાં આવે, પૂજા કરવામાં આવે. અપ્સુ, અપ્સુ ને રુધિ બે જુદા શબ્દ છે. અપ્સુ રુધિ સાથે છાપ્યા છે, પણ અપ્સુ રુધિ બે જુદા શબ્દ છે. અપ્સુ જળની અંદર ભગવાનનું આવાહન થાય, રુધિ હૃદયની અંદર થાય, અંતઃકરણમાં થાય, દ્વિજે બ્રાહ્મણમાં પણ થાય. આ મૂર્તિમાં, વેદીમાં, અગ્નિમાં, સૂર્યમાં, જળમાં, હૃદયમાં અને બ્રાહ્મણમાં, આમ 7 સ્થાન બતાવવામાં આવે. અમને કોઈ પણ કશાયમાં આપણે ભગવાનનું આવાહન કરી શકીએ, અને ભગવાન બધી જગ્યાએ બધું આપણને ન મળી શકે ને. શકે તમે ધારો કે મુસાફરી કરી રહ્યા, યાત્રા કરી રહ્યા હોય, તમારી પ્રતિમા કે સાથે ન હોય, તો આવું સૂર્યમાં પણ થઈ શકે, જળમાં પણ થઈ શકે, પૃથ્વી પર થઈ શકે, અગ્નિમાં પણ થઈ, બધા તત્વોમાં થઈ શકે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ તો દેખાતો નથી, આકાશ દેખાતો નથી. આ 3 મૂર્ત દ્રવ્યો છે. પૃથ્વી,
જળ અને અગ્નિ મૂર્ત દ્રવ્યો છે, એટલે કે આકારવાળા દ્રવ્યો છે. આપણે એમને આંખોથી જોઈ શકતા હોઈએ છીએ, માટે ત્યાં ભગવાનનું આવાહન કરીને પૂજા કરી શકાય. સૂર્ય દેવતા પ્રત્યક્ષ દેવતા છે, એમાં ભગવાનનું આવાહન કરીને કહ્યું તો બ્રાહ્મણ પણ એ પણ ભૂદેવ છે ને. બ્રાહ્મણ કો ભૂસુર કે ભૂદેવતા, પૃથ્વી પર હાલતો ચાલતો દેવતા કોણ છે? બ્રાહ્મણ. એમાં પણ આવાહન કરીને પૂજા કરી શકાય. સ્વગુરુ મામ અર્ચેત. ભગવાન કે હું સર્વનો ગુરુ છું, પ્રથમ પિતા છું, પ્રથમ ગુરુ છું. તેથી પોતાના પિતા અને ગુરુરૂપ ભગવાનની અર્ચના કરવી જોઈએ. સ્વગુરુ યુક્તે આદૌ ગુરુમ સંપૂજ્ય મત પૂજનમ ઇતિ પ્રતીયતે. ભગવાન સ્વગુરુ, હે ઉદ્ધવ, હું જે તારો ગુરુ છું એ મારી આરાધના કરવી જોઈએ. એટલે ટીકા કરે છે કે સ્વ પોતાના ગુરુ, એનો થઈ થયો કે પોતાના ગુરુની પૂજા કર્યા પછી આ બીજી પૂજાનો પ્રારંભ કરવો જોઈએ, એવું કદાચ પ્રત્યે એવું આમાંથી જણાય છે. તત્રાપી શક્તિ અનુસારેણ પૂજા અધિષ્ઠાન વિકલ્પયતી. બધા માટે બધું સંભવિત ના હોય, પણ એવું કહેવામાં આવ્યું કે જો સંભવિત હોય તો પહેલી હંમેશા પસંદગી પ્રતિમાને આપવી જોઈએ. શક્તસ્ય તુ પ્રતિમાદયો વિધિ. શક્તિ જેની પાસે હોય એને તો પ્રતિમામાં જ ભગવાનની પૂજા કરવી જોઈએ. અને આદિના શાલિગ્રામ પરિગ્રહ, પ્રતિમા શાલિગ્રામ વગેરે હોય એમાં પણ ભગવાનનું આવાહન થાય. અને જે એ શક્ય જેના માટે ન હોય ઉત્તરોત્તર પછી, નહીં તો પછી સ્થંડેલ વેદીમાં, પછી અગ્નિમાં, પછી સૂર્યમાં, પછી જળમાં, પછી હૃદયમાં, પછી બ્રાહ્મણમાં આ પ્રકાર કરી શકાય. ચાલો પછી આગળ ભગવાન કહે છે પૂર્વમ સ્નાનમ પ્રકુર્વીત ધૌત દંતોંગ શુદ્ધયે ઉભયૈરપી ચ સ્નાનમ મંત્રય મૃદ્ગ્રહણાદિના. પૂર્વમ સ્નાનમ પ્રકુર્વીત ધૌત દંત અંગ શુદ્ધ. ધૌત દંત પહેલા દાંત સાફ કરવા જોઈએ. દંતાન પ્રક્ષાલ્ય સ્નાયાત, આવું કહ્યું. સ્નાન કરતા પહેલા પોતાનું દંત સાફ કરવા જોઈએ. ધૌત દંત ઇતિ સ્નાનાધિકાર સિદ્ધ્યર્થમ દંત ધાવનમ. ટૂંકમાં સ્નાન કરવાનો અધિકાર પ્રાપ્ત કરવો જોઈએ, સ્નાન યોગ્યતા પ્રાપ્ત કરવી. કેવી રીતે? આપણે દાંત સાફ કર્યા હોય, અહીંયા તો બ્રશ કરવાનું, એ જમાનામાં દાંતણથી સાફ કરવાનું. એ બધાની પણ વિધિ છે. કોને કેટલું લાંબુ દાંતણ લેવું બધું એ કહેવામાં આવ્યું છે. પ્રતિપદર્શ ષષ્ઠીષુ નવમ્યામ શ્રાદ્ધ સૂર્યો ઉપવાસે જન્મદિને પરણયસ્યા દંત ધાવનમ. કેટલાક વખતે આપણે દાંતણ ન ચાલે તો પછી પાંદડાથી કરવાનું એવું કહે પરણય. જીવવા શુદ્ધિ સદા કાર્ય વગેરે વગેરે. નિષિદ્ધે દિને નિષિદ્ધે, જ્યાં આગળ દાંતણનો ઉપયોગ ન નિષિદ્ધ હોય ત્યાં પણ જીહવા શુદ્ધિ તો કરવાની જ, એવું અહીંયા કહેવામાં આવ્યું. અલાભે દંતકાષ્ઠાનામ નિષિદ્ધે તથા દિને. દંતકાષ્ઠ ન હોય તો જે હોય એનાથી આ પ્રકારે ટૂંકમાં દંત ધાવન કરવાનું. દ્વાદશાંગુલિકમ વિપ્રે, બ્રાહ્મણે 12 આંગળનું. કાષ્ઠામ આહુર મનીષિણ ક્ષુદ્રવિટ ક્ષત્રિય જાતિનામ નવશક ચતુરંગુલમ. 9 આંગળ, 4 આંગળ, 6 આંગળ એ બધું કહેવામાં આવ્યું. કોણે કેટલું લાંબુ દાંતણ લેવાનું એ પણ કહેવામાં આવ્યું છે. કયા કયા વૃક્ષનું પણ લેવાનું એ બધું અહીં કહેવામાં આવ્યું છે. તિંતેણી વેણુપૃષ્ઠમ છે આમ્ર નિંબૌ તથૈવ છે અપામાર્ગસ્ય બિલ્વશ્ચ શર્કશ્ચો દુંબરસ તથા વગેરે બદરી. આ બધા આટલા બધા જે વૃક્ષો છે એનામાંથી આપણે દાંતણ, આપણે તો બાવળનું કરતા હોય સામાન્ય રીતે, કોઈ વડનું પણ કરતા હોય છે. દંત ધાવન અંગુલ્યા,
પ્રત્યક્ષમ લવણમ તથા, તમારે બહુ મીઠાનો ઉપયોગ કરી શકો. બાકી મૃત્તિકા ભક્ષણમ સેવ તુલ્યમ ગોમાંસ ભક્ષણમ. માટીથી નહીં કરવાનું. પ્રાંગ મુખસ્ય ધૃતિ સૌખ્યમ. તમે પૂર્વમાં મુખ રાખીને કરો તો ધૈર્ય, સુખ અને શરીરનું આરોગ્ય પ્રાપ્ત થાય. દક્ષિણે તથા કષ્ટમ. દક્ષિણ દિશામાં હોય તો કષ્ટ થાય. પશ્ચિમે એને પરાજય. પશ્ચિમ દિશામાં જો કરો તો પરાજય થાય. ઉત્તરેણે ગવામ નાશ. ઉત્તર દિશામાં તો ગવાય ગાળો નાશ થાય. સ્ત્રીણામ પરિજન બધું નાશ થઈ જાય. એટલે આ બધું તો દરેકની અંદર ટૂંકમાં તમે વિચાર કરો, આપણા શાસ્ત્રોની અંદર દરેક વસ્તુમાં કેટલું બધું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. આ બધું કરવા જઈએ તો આખો દિવસ આમાં જ જતો રહે આપણો જોડે, અને તો એ થાય કે ના થાય પાછું. જેમ તમે પેલા મકાન બાંધો અને પેલા વાસ્તુવાળાને બોલાવો તો કોઈ દાડો મકાન બંધાય જ નહીં. વાસ્તુ નિયમ પ્રમાણે મકાન કોઈ દુનિયા મકાન બન્યું નથી જે વાસ્તુ નિયમ પ્રમાણે હોય. એનું પોતાનું મકાન પણ નહીં, એ જે રહે છે એ પણ એકવાર એને ઘરમાં ગાલે જો વહેમ પડે, આ દિવાલ તોડાવશે, પેલું બાણું કરાવે, એમ તોડફોડ કે એનું ખલા, અને તોય પણ છેવટે પણ વાસ્તુ પ્રમાણે થાય છે. એમ આ બધું જોવા જઈએ તો કયું થાય જ નહીં આપણાથી, પણ આવું કહેવામાં આવ્યું છે. એટલે જૂના જમાનામાં બરોબર જે લોકો આ સ્મૃતિ વગેરેના આદેશોનું પાલન કરતા હોય એ આ બધા વસ્તુને ધ્યાનમાં રાખીને બધી ક્રિયાઓ કરે. એટલે ધૌતદંત અંગ શુદ્ધે પૂર્વમ સ્નાનમ પ્રકુર્વિત. પોતા અંગ શુદ્ધ કરવા માટે પહેલાં સ્નાન કરવાનું. ઉભયરેપી ચ સ્નાનમ મંત્રૈ મૃદગ્રહણાદિના. બે પ્રકારના મંત્રોથી સ્નાન થઈ શકે. વૈદિક મંત્રોથી અને તાંત્રિક બંને પ્રકારના મંત્રોથી તમે સ્નાન કરી શકો. પછી સ્નાન કર્યા પછી વળી પાછું મૃદગ્રહણાદિના માટીને ભસ્મ વગેરેથી ફરી સ્નાન કરવાનું. દંત ધાવન કર્યા પછી પેલા અંગની શુદ્ધિ માટે જળથી સ્નાન કરવાનું. પછી પાછું માટી વગેરેથી સ્નાન કરવાનું અથવા ગોબરથી સ્નાન કરવાનું. આ દંત ધાવનનો પણ મંત્ર છે અહીંયા આગળ. શાખા અભિમંત્રણમ, કઈ શાખામાંથી લેવામાં આવે છે? સ્નાનમાં વૈદિક મંત્ર. ઇમમ મે ગંગે યમુને સરસ્વતી શરદ્રુ સ્તોમ ચ સચ તા પરુષ્ણ્યા આશિક્ત્યા મરુદ્વિદે વિતસ્તયા જીકીયે શૃણુ હ્યાશીષો મયા ઇત્યાદ્યૈ. હે ગંગે, હે સરસ્વતી, હે શતદ્રુ, હે મરુદ્વિદે, હે જીકીયે મયા મમાશીષ આશંસા શૃણુહિ. હે નદીઓ, મારી આ આશીષ છે, ઈચ્છા જે સાંભળો. મે મદર્થમ મદીય સ્નાનાર્થમ પરુષ્ણ આશિક્ત્યા વિતસ્તયા વગેરે વગેરે. તો મૃદની સાથે ગોમય પણ આવે, એટલે માટી અને ગોબર એનાથી સ્નાન કરવાનું. આપણે શુદ્ધ એનાથી થાય. ખાલી જળથી તો આ તો પવિત્રતા થાય. ગોબર વગેરે આપણે પવિત્ર બનીએ. શુદ્ધ પણ થવાનું અને પવિત્ર પણ થવાનું. પહેલાં જળથી શુદ્ધ થવાનું, પછી આ બધાથી પવિત્ર થઈને પછી આપણે ભગવાનની અર્ચના માટે આપણે યોગ્યતા પ્રાપ્ત કરી કહેવાય. સરસ સરસ બધા આમાં તો શ્લોકો છે તો ખરા. નંદિનીત્યેવ તે નામ દેવેશુ નલિનીતિ ચ વૃંદા પૃથ્વી ચ વિહગા વિશ્વકાયા શિવા શિતા વિદ્યાધરી સુપ્રસન્ના તથા લોકપ્રસાદિની ક્ષેમ્યા ચ જાહ્નવી પૃથ્વી જાહ્નવી ચૈવ શાંતા શાંતિપ્રદાયિની. એતાની પુણ્યનામાની સ્નાનકાલે પ્રકીર્તયેત. આમ બધા નદીઓના નામ છે. ભવેત સન્નિહિતા તત્ર ગંગા ત્રિપથગામિની. આ ત્રણ પથનું ગમન કરનારી ગંગા
તમારા જળની અંદર સન્નિહિત થાય. પછી ગોમયનો મંત્ર ગંધ દ્વારા દુરાદર્શામ નિત્યપુષ્ટાં કરી શ્રીમ ઈશ્વરીમ સર્વભૂતાનામ તામિહોપહ્વય શ્રિયમ વગેરે. ચાલો, એટલે આ બધા મંત્રોથી, માટીથી અને ગોબરથી પણ સ્નાન કરવાનું. આ વાંચીને માણસ બધું કરવાનું ભૂલી જાય, મને એવું લાગે છે. ટૂંકમાં જે પ્રકારનું વર્ણન કરવામાં આવે છે, એની જે ચુસ્તતાથી વર્ણન કરવામાં આવે છે, એ એવું લાગે કે આ બધી વસ્તુઓ પણ કેટલી બધી મુશ્કેલ છે. ચાલો, પછી એક આપણે બીજો શ્લોક પણ વાંચીએ. સંધ્યોપાસ્ત્યાદિ કર્માણિ વેદેનાર્ચોદિતાનિ મે પૂજામ તૈઃ કલ્પયેત સમ્યક સંકલ્પઃ કર્મ પાવની. પછી સ્નાન, પછી સંધ્યા વંદન કરવાનો. હજી પૂજા કરતા પહેલા તો કે સંધ્યા ઉપાસ્ત્યાદિ કર્માણી વેદેન આચોદિતાની મે. અહીંયા એક રેફ લાગતો નથી. વેદેના ચોદિતાની મેં એવું થવું છે. લેટ મી સી. હા, એટલે દી પર એક રેફ છે ને, એ રેફની જરૂર નથી. વેદેને આ સમંતા ચોદિતાની એવું છે. સંધ્યોપાસનાદિની કર્માણી, પછી સંધ્યા ઉપાસના વગેરે કરવાની, સંધ્યા વંદન. વેદેને આચોદિતાની, ટૂંકમાં વેદની અંદર આ સંધ્યા વગેરેનું જે પ્રકારે વિધાન કરવામાં આવ્યું હોય એ સંપૂર્ણ રીતે સંધ્યા વંદન કરવું. તો એ સમ્યક મત આરાધન વિષય કે સંકલ્પ. પછી સંકલ્પ કરવાનો ભગવાનની આરાધના માટે. સંકલ્પ પણ ઘણો બધો અગત્યનો છે. સંકલ્પ પણ એ કહે છે સંકલ્પ માટે. ટૂંકમાં પૂજા કરતા પહેલા સંકલ્પ કરવાનો. કે સંધ્યાહીનું અશુચિ નિત્યમ અનાહ સર્વકર્મસુ. જેને સંધ્યા નથી કરી એ તો બધા કરવા માટે અયોગ્ય જ છે. યત કિંચિત કુર્તે કર્મ ન તસ્ય ફળ ભાગ ભવેત. સંધ્યા વંદન કર્યા વગર આ બધું કર્મ કરવામાં આવે તો કોઈ ફળ મળતું નથી. સંધ્યાનંતર મેં કર્માધિકારો ન તતઃ પ્રાગ. ટૂંકમાં પૂજા વગેરે કર્મ અધિકાર પણ ક્યારે પ્રાપ્ત થાય? સંધ્યાવંદન વગેરે કર્યું હોય ત્યારે. આપણી જાણ માટે આ કહું છું કે શું શું છે આ બધા શાસ્ત્રોમાં, શું છે આપણે જાણીએ. તો એ સંધ્યાધિકારી સમ્યક પૂજા બધું સંકલ્પ કરવાનો. દેશ કાલાદિ કીર્તન લક્ષણ, કયા સ્થળે છે, મોહપાત સમસ્ત એમ કરીને આખો સંકલ્પમાં કઈ તિથિ છે ને કયો દેશ ને કયો વગેરે વગેરે આ બધાના કીર્તન સાથે સંકલ્પમ છે. યદા કુર્યાસ સ્નાન દાન વ્રતાદિષુ અન્યથા પુણ્યકર્માણી નિષ્ફલાની ભવંતિ વા. સ્નાન કરો, દાન કરો, વ્રત કરો, પૂજા કરો, તો એને પહેલાં સંકલ્પ કરવો જોઈએ. એ સિવાય બધું કર્મ કરવામાં આવે તો નિષ્ફળ જાય એવું માને છે. પછી કેમ સંકલ્પ કરવો? તોયમ પાત્રે અથવા હસ્તે, ક્યાંક આચરણીમાં કે હાથની અંદર જળ લેવાનું. દર્ભ તિલાદિભિ, દર્ભ તલ વગેરેથી જળ સાથે એનું જળ આદાય પ્રયતો ભૂતવા ઉપવિશ્ય આસને વરે. શુદ્ધ થઈને આસન પર બેસીને ઓમ તસ ઇત્યાદિ ઉક્ત્યાદુ દેશ કાલાદિ કીર્તનમ, કયા સ્થળે કયા સમયે બધું કરવામાં આવે છે એનું કીર્તન કરવામાં આવ્યું. સ્વનામ ગોત્રોક્તિમ પ્રવરોક્તિમ વિધાય છે. પોતાનું નામ છે, ગોત્ર, કઈ શાખા વગેરે છે આ બધું કહીને. દેહ નામાદિ પાવક્ત્વા સ્વેહિતોચ્ચારણમ તથા વગેરે જે નામ આપણે આપ્યું હોય, ઉપાધિ હોય, બધું કહીને તો આ રીતે સંકલ્પ કરવાનો. એટલે કહે છે કે પૂજામ તૈ સંકલ્પ એ સમ્યક. તો પૂજા કરતા પહેલા સારી રીતે સંકલ્પ કરવાનો. ધન પૂજામ કર્મ પાવનીમ કલ્પયેત.
અને પછી બધા કર્મને પવિત્ર કરનારી આ જે પૂજા છે એને બધા કર્મ એટલે બધા કર્મ બંધન છોડાવનારી આ પૂજા છે એ પછી કરવી જોઈએ. આ પ્રકારે ભગવાન હજી તો કહે છે હું સંક્ષેપમાં જ કહેવાનો છું અને સરળતાથી કહેવાનો છું, પણ છતાંય આટલું અંદર આવી ગયું. અહીં કહે છે કે જો મૃત ગ્રહણે અશ્વક્રાંત, આ તો મંત્ર સાંભળતા હશો તમે, અશ્વક્રાંતે રથક્રાંતે વિષ્ણુક્રાંતે વસુંધરે મૃત્યુકે હરમે પાવમ યન્મયા દુષ્કૃતમ કૃતમ ઇત્યાદિ. પેલો માટીથી જ્યારે તમે કરો તો આ પ્રકારે આ મંત્ર બોલવાનો, અશ્વક્રાંતે રથક્રાંતે વિષ્ણુક્રાંત હે વસુંધરા, મૃત્યુકે હે મૃત્તિકા મારું પાપ દૂર કર, જે કંઈ દુષ્કર્મ મેં કર્યું હોય એ તું દૂર કર. એ પ્રકારે આદિના ગંગાદિ સ્મરણ, તીર્થ અર્ઘ્ય સમર્પણ વગેરે, ગંગે છે યમુને છે વગેરે પણ ભગવાન દેવ યાદ કરીને એનું સ્નાન સાથે કરવાનું. એટલે આટલું ભગવાને કહ્યું. હવે ધીમે ધીમે પૂજાનું વર્ણન શરૂ કરે છે, આપણે જોઈશું પછી. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતઃ ચાર્થેષ્વभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः. तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि. ओम शांति शांति शांति. हरि ओम. श्री गुरुभ्यो नमः. हरि ओम. આ શનિવારે ક્લાસ નથી આપણો, આ શનિવારે બહારગામ